આજે તો ઉડાડી હતી પતંગ. તો જય ભોળાનાથ, સ્વાગત છે અમારા મિની વ્લોગમાં તમારું. આજે ઉત્તરાયણ છે તો આપણે આવી ગયા હતા સદર બજારમાં. સદર બજારમાં અત્યારે અમે 12 વાગ્યા છે, 12 ને 8 થઈ છે અને આપણે આવી ગયા છીએ સદર બજારમાં. હવે પતંગને ફિરકી લેવું, હજી આપણો દિવસ ઉગ્યો જ છે. જોઈ એવો કંઈ ટ્રાફિક નહોતો એટલે વાંધો નહોતો. જુઓ પછી તો હાથમાં ન અમે એવી લઈ લીધી પતંગ અને આપણે નીકળી ગયા હતા ઘર બાજુ. ઉત્તરાયણના દિવસે હતો ટ્રાફિક આવો બપોરના 12 વાગે સદર બજારમાં. પછી તો ગોથા મારતો મારતો ચડી ગયો તો ધાબે ફિરકોન પતંગ લઈને. પછી તો ચડાવી દીધી હતી પતંગ આકાશમાં. નીકળી ગયા હતા મામાના ઘરે અને આજે આપણું ઇન્સ્ટાગ્રામનું આઈડી થઈ ગયું હતું બેન. કોને ખબર શું કારણ હતું, જોઈને ભાઈ આપણે કરશું ચાલુ, શક્યતા છે ચાલુ કરવાની. પછી તો ચડાવી દીધી હતી પતંગ આકાશમાં મામાના ઘરે. પછી તો ફિરકામાં દેખાવા માંડ્યું હતું તરિયું. તમારો ભાઈ વીંટવા માંડ્યો તો દોરો. જુઓ ડંગ 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 ડંગ. જોજી રહી મમ્મી ફિરકો પકડીને ઉભી મામા ઉડાડે છે, ચકતી નથી. પછી તો બેસી ગયા હતા રાતે તાપણું કરવા માટે મામા જોડે, મામા અને મામી જોડે ફૂલ ફેમિલી બેસી ગયું હતું. થોડુંક કાળું મોઢું આવશે પણ એટલે લઈ જોઈએ એમ. અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા આવજો અને ઇન્સ્ટાગ્રામ વાળા હોય ફોલો કરતા આવજો. અને હા, અમારું ઇન્સ્ટાગ્રામનું એક આઈડી બંધ થઈ ગયું છે. જો તમને કોઈને જાણ હોય કે ઓફિસ હોય તો એમાં કમેન્ટ કરી દેજો કે ક્યાં છે, આપણે મળી લઈશું એને. તો જય દ્વારકાધીશ.